તો વધતી જતી મોંઘવારીને મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વધતી જતી મોંઘવારીને લઈને કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર મોંઘવારીને લઈને નિશાન સાધ્યું છે। એસટી ટિકિટ, ટોલ ટેક્સ અને બેક સર્વિસમાં વધારો ઝીકાયો છે। તો ₹5 થી લઈ ₹40નો વધારો કરવા જઈ રહી છે સરકાર। ત્યારે 2023 બાદ 2025માં ફરી એકવાર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારે ભાવ વધારાને કારણે ચીજવસ્તુઓના ભાવ આસમાને જશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। જાહેર જનતાને મોંઘવારીનો કારમો માર સહન કરવો પડશે। સમગ્ર દેશમાં સત્તા મેળવવા અને ગુજરાતમાં પણ સત્તા મેળવવા માટે ભાજપાએ સૂત્ર આપ્યું હતું, બહુત હુઈ महंगाई की मार, अच्छे दिन। આવા પ્રકારના રૂપાળા સૂત્ર આપનારી ભાજપા સરકારે 1 એપ્રિલથી ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં નેશનલ હાઈવેના ₹5થી લઈને ₹40નો જંગી ભાવ વધારો ઝીકવામાં આવી રહ્યો છે। ટોલ ટેક્સ ઉપરનો ભાવ વધારો એટલે કે જે વાહન ચાલકો પસાર થશે એમાં વ્યક્તિગત વાહનોની સાથે સાથે કોમર્શિયલ વાહનો પણ હશે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની હેરફેર કરનારા વાહનો પણ હશે। એટલે કે આ ટોલ ટેક્સનું ચક્કર શરૂ થશે। એટલે 2023માં વધારો